મળતા માલધારી સમાજ પશુપાલનના ધંધા સાથે સંકળાયેલો હોય છે, ત્યારે માલઢોરનું સિંહ દ્વારા કરવામાં આવતું મારણનું તેમને પૂરતા પ્રમાણમાં વળતર ન મળતા માલધારીઓ દ્વારા લીલિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે સિંહના મારણ કર્યા બાદ અધિકારીઓનું એવું કહેવું છે કે જો ઘટના સ્થળ પર મારણ હશે તો જ તે મારણનો કેસ નોંધવામાં આવશે। આથી તે અંગેના નિયમમાં પણ ફેરફાર કરવા જેવા વિવિધ મુદ્દાઓ લઈને લીલિયા માલધારીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। લીલિયા તાલુકાના માલધારી સમાજ અમે એકત્રિત થયા હતા, જેમ કે સુખાભાઈ છે, રાજુભાઈ છે, અન્ય માલધારી અમારો સમાજ એકત્રિત થઈને અમારી જે 2-3 માંગણીઓ હતી તે અમે અધિકારીઓ સમક્ષ મૂકવા માટે રજૂઆત કરી હતી। જેમ કે અમારા પશુપાલકોની અવારનવાર મારણ થતું હોય તો તેમનું પૂરતું વળતર માલધારી સમાજને મળતું નથી, તો સાહેબને રજૂઆત એ અમે કરી કે જેટલું બને એટલું જાજુ વળતર આપવામાં આવે માલધારી સમાજને। અને બીજી માંગ તે અમારી હતી કે ગૌચરની જગ્યામાં અવારનવાર ખનન થતું હોય તો એ દૂર કરવામાં આવે। આવેદનપત્ર દેવા આવ્યા હતા। અમારો મુદ્દો એ હતો કે અમે પશુપાલક સાથે સંકળાયેલા અમારો સમાજ છે અને બધા અમારા લોકો જ્યારે દિવસે ઢોર લઈને જતા હોય છે અને સારવા માટે, ત્યારે સિંહો દ્વારા અવારનવાર અમારા માલ ઢોરનું નુકસાન થતું હોય તો સિંહ અંદર અમારા 50,000ની ભેંસ હોય એનું નુકસાન કરે છે, તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 10,000 કે 5,000 જેવી નાની એવી રકમ આપી અમને એટલી ચૂકવણી કરવામાં આવે છે। તો